અમદાવાદ શહેરમાં 33 વર્ષ બાદ ડબલ ડેકર બસ દોડશે. આજે 3 ફેબ્રુઆરીના શનિવારના રોજ સવારે 11 વાગે વાસણા ચાંદખેડા વચ્ચે પહેલી ડબલ ડેકર ઇલેક્ટ્રિક એસી એમટીએસ બસને મેયર પ્રતિભા જૈન સહિતના ભાજપના હોદ્દેદારો અને કમિશનરે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. મેયર, ડેપ્યુટી મેયર, એમટીએસ ચેરમેન સહિતના હોદ્દેદારો અને અધિકારીઓ બસમાં બેસીને બસનો આનંદ માણ્યો હતો. 33 વર્ષ પહેલા રોડ પર દોડતી 2 માળની બસ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર હતી. ફરી ડબલ ડેકર બસ શરૂ થતાં લોકોની જૂની કેટલીક યાદો તાજી થશે. આ ડબલ ડેકરની બસની સુવિધાની વાત કરવામાં આવે તે નીચે 29 અને ઉપર 36 એમ કુલ 60થી વધુ પેસેન્જર બેસવાની ક્ષમતા છે. મળતી માહિતી અનુસાર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાલમાં 7 જેટલી બસો ખરીદવામાં આવી છે. જો કે હાલમાં માત્ર એક બસ મૂકવામાં આવી છે, જેને વાસણા ચાંદખેડા વચ્ચે દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ડબલ ડેકર એસી બસનું ભાડું હાલમાં જે પ્રવર્તમાન દર છે તે જ રાખવામાં આવ્યો છે. એમટીએસમાં સૌ પ્રથમવાર એસી બસની શરૂઆત થવાની છે. બાકી 6 બસ કયા રૂટ ઉપર દોડાવી એ અંગે આગામી દિવસોમાં એએમસી દ્વારા નિર્ણય કરવામાં આવશે. રિપોર્ટ જિગ્નેશ મકવાણા, 76 ગુજરાતી ન્યૂઝ, અમદાવાદ.